બોટાદ ખાતે આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા જે આજે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, ત્યારે બોટાદ જિલ્લાની અંદર આશરે 9,000 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે મગફળી માટે, અને અંદાજિત લગભગ 125 ખેડૂત ખાતા દીઠ જે મગફળી સરકારે ખરીદવાનું જ્યારે ચાલુ કર્યું છે, ત્યારે હાલ માર્કેટની અંદર મગફળીનો ભાવ 1,000 રૂપિયાથી માંડીને અને 1,050 સુધી માર્કેટની અંદર ભાવ છે. તેવા સમયે જે સરકાર દ્વારા 1452 એટલે એક મણે આશરે 400 રૂપિયા, એટલે એક ખેડૂતને અંદાજિત 50,000 રૂપિયા જેટલો ફાયદો આવા સમયની અંદર થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતની અંદર ખરેખર સરકાર દ્વારા જે ખરીદી શરૂ થઈ છે, ત્યારે ખેડૂતને ખૂબ સંતોષ છે. આશરે 9,000 ખેડૂતો, એટલે બોટાદની અંદર અંદાજિત જે જિલ્લાની અંદર 4 ખરીદ કેન્દ્રો શરૂ થયા છે, ત્યારે આશરે 5 કરોડ રૂપિયાનો જે ખેડૂતોને ફાયદો થવાનો છે, તે બદલ હું ગુજરાત સરકાર અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું જિલ્લા વતી આભાર માનું છું.